કરજો। લોકોના રવાડે ચડી અને લગ્નમાં ખોટા ખર્ચા કરવાનું બધાય શરૂ કર્યું છે। આ ખોટી રીત છે। જેટલાને શક્ય છે અને અનુકૂળતા છે સમૂહ લગ્નમાં કરો, કશું ખોટું નથી। સમૂહ લગ્નમાં લગ્ન કરવાય એમાં કઈ નાના બાપના નથી થઈ જવાના, પણ નથી બતાવી દેવું છે। પેલા એ 500 ની ડીશ કરી, હું 1000 ની ડીશ કરું। એને 1000 ને ખવડાયા, હું 2000 ને ખવડાવું। એને રિસેપ્શનમાં લાઇટિંગ આવી કરી, હું એના કરતા વધારે લાઇટિંગ કરું। એને કંકોત્રી 200 ની કરી, હું 500 ની કરું। બતાવવા માટે કરતા હોય તો એક રૂપિયો પણ વધારે ના કાઢતા। બતાવવા માટે કશું ન કરો। અબજો રૂપિયાના ખર્ચા કરેલા છૂટાછેડા થાય છે। બધાને મારી વિનંતી છે, જ્યારે તમે રિસેપ્શનની અંદર લાખો રૂપિયાનો ખર્ચો કરો છો, ભારત દેશના ગરીબોનો થોડોક વિચાર કરજો। ખાલી સુફિયાણી વાતો ના કરો, દેશ માટે સમર્પણની ખાલી વાતો ના કરો। દેખાદેખીથી બધા જ ચડી ગયા છે। જન્મ દિવસ આવે એટલે કેક કાપો। હવે પાછું નવું શરૂ થયું છે, મેરેજ એનિવર્સરી। આ મોટી ઉંમર વાળાને કેટલી એનિવર્સરી જતી રહી, પૂછો લગ્ન ક્યારે કર્યા હતા, એક ખબર નહીં, એક દળ થઈ ગયા હતા તોય ટકી ગયું। અને ઘણા તો, એક ભાઈ મારી પાસે આયા, એક છોકરો મારી પાસે આવ્યો, મને કે સ્વામી આજે મારી ફર્સ્ટ મેરેજ એનિવર્સરી છે એટલે પાર્ટી રાખી છે। બધું ફર્સ્ટમાં છે ની પાર્ટી, 40-50 પૂરા કરે પાર્ટી જેવું લાગે। મને કે એક માંડ થયું, એકય થાય એવું લાગતી। આ પરદેશના કોન્સેપ્ટ છે બધા, એ લોકોને એક વર્ષે પૂરા નથી થતા એટલે એ લોકો મેરેજ એનિવર્સરી ઉજવે। આપણે છે ને રવાડે ચડી ગયા મેરેજ એનિવર્સરી, જાત જાતના લોકોમાંથી બર્થડે ઉજવતા શીખી ગયા। કેક લાવવાની, કેક ખાવાની ઓછી ને એકબીજાના મોઢા પર ચોપડવાની અને ઉડાડવાના। જો કરતા હોય તો ભારતીયનું લક્ષણ નથી, એ આપણા સંસ્કારો નથી। તમારી પાસે બહુ પૈસા હોય અને તમારો જન્મદિવસ હોય તો જેને જિંદગીમાં ક્યારેક કેક નથી ખાધી એવા ગરીબોના ભિખારીના છોકરાઓને કેક ખવડાવો। તમારી પાસે વધારે પૈસા હોય તો જે છોકરા છોકરી નથી ભણી શકતા એને શિક્ષણની અંદર મદદરૂપ થાઓ। તમારી પાસે વધારે પડતા પૈસા હોય તો જે દીકરીને કરિયાવરમાં કશું નથી મળવાનું, જેનો બાપ ગરીબ છે, એને થોડા લગ્નમાં મદદરૂપ થાઓ। એ નથી કરવું, ખાલી બતાય જ કરવું છે। સંપત્તિ બતાવી છે, પૈસા બતાવવા છે, લક્ઝરી બતાવી છે, એ માનવ ઉત્કર્ષ નથી, એ ખાલી અહંકારનો ઉત્કર્ષ છે, એ માનનો ઉત્કર્ષ છે। એ અહંકારના ઉત્કર્ષમાંથી પાછા વળો અને માનવતાના ઉત્કર્ષ બાજુ આગળ વળો।